સુરેન્દ્રનગર શહેરમાં અને છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા હોવા છતાં વિકાસથી વંચિત સોસાયટીઓ જોવા મળી રહી છે। ત્યારે કેસરિયા બાલમ વિસ્તારના સ્થાનિક રહીશો છેલ્લા 12 માસથી રોડ, રસ્તા અને ગટર સહિત પાણીની સુવિધાઓથી વંચિત છે। સ્થાનિક રહીશોએ હલ્લાબોલ સાથે રસ્તા ઉપર ચક્કાજામ કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું। આ ફરિયાદ બાબતે કલેક્ટર શ્રી વાસ્તવિકતાની તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી। સૂર્યકાંતભાઈ શાહ છે, જન સ્વરાજ ગ્રુપ અમે ચલાવી રહ્યા છીએ, જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું કહેવાનું એટલું કે જે જાગૃતતા માણસોમાં અત્યારે આવી છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માણસો જે નહોતા બોલતા તે બહાર બોલી રહ્યા છે, બરોબર। પબ્લિકને જે પ્રશ્નોને અમે વાચા આપી રહ્યા છીએ, જે સાચી રજૂઆત કરી રહ્યા છીએ, જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ, તેના માટે જે અત્યારે જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે અનુસંધાનમાં જન સ્વરાજ ગ્રુપ તેમને સમર્થન આપે છે અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે અમારી સાથે જૈન સમાજના વેપારીઓ, સાડી એસોસિએશન, કપડાના વેપારીઓ, અનેક વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ વાળા પણ 1-2 મિત્રો અમારી સાથે આવ્યા છે। જે આ સત્ય હકીકત છે, જે માણસોને અમે જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ, સત્ય હકીકત જે દેખાડી છીએ, એના અનુસંધાનમાં જે આ ખોટી ફરિયાદ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે તે સાવ ખોટી છે।